મારો ફ્યુચર પ્લાન શું છે તમારા માટે હું તમને આજે જણાવવા માટે આવ્યો છું. તમને ખબર તો હોવી જોઈએ ને કે તમે આ ચેનલને ફોલો કેમ કરો છો, આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કેમ કરવાના છો અને લાઈક પણ કેમ કરવાના છો, અને તમને આ ચેનલ તરફથી શું મળશે. ગુજ્જુ સ્પીક છે ને એના તરફથી એક વસ્તુ તમને કહી દઉં કે આ ચેનલમાં ગુજરાતીમાં, હિન્દીમાં અને ઇન ફ્યુચર ઇંગ્લિશમાં પણ વિડીયો આવશે. ગુજ્જુ સ્પીક કીધું છે, ગુજરાતી સ્પીક એવું નથી કીધું. કારણ કે તમને ખબર છે આપણો ભારત દેશ આ ત્રણ ભાષા ઉપર બહુ મોટો, ત્રણ એટલે હિન્દી અને ઇંગ્લિશમાં બહુ મોટો ટકેલો છે. બાકી દરેક રિજનલ લેંગ્વેજની દરેક રિજનલ ભાષા હોય છે. જેમ કે હું ગુજરાતી એટલે હું ગુજરાતી બોલું છું, પરંતુ મેં તમારા માટે શું વિચાર્યું છે અને વિચારીને હું તમારા માટે આગળ શું કરવાનું છું એ બધું જ તમને આ વિડીયોમાં ડેફિનેટલી સારી રીતે સમજાવીશ. પહેલું તો એ સમજાવીશ તમને કે આપણે છે ને લખ્યું જ છે આના લીધે આ થોડુંક મારા પર્સનલ ભણાવવાનું છે એજ્યુકેશન રિલેટેડ કે માય ફ્યુચર પ્લાન ફોર યુમાં પહેલો પોઈન્ટ આપણે એ શીખવાનું છે. શું શીખશું જો ધ્યાનથી તમે બોલજો હું શું લખી રહ્યો છું, કારણ કે થોડા એક્ટિવ રહેવું જરૂરી છે. કોમ્યુનિકેશન સ્કિલ્સ. અત્યારના સ્ટુડન્ટને હું મળું છું ને મારા ગુજરાતમાં, એટલે અમદાવાદમાં જીવ ગુજરાત યુનિવર્સિટી અને ઘણી બધી યુનિવર્સિટીમાં હું આંટો મારીને આવ્યો, તો સૌથી મોટી પ્રોબ્લેમ મને એ જોવા મળી કે દે કાન્ટ કોમ્યુનિકેટ વેલ ટુ અધર પીપલ. એવું નથી કે અંગ્રેજીમાં, મને તો અંગ્રેજી આવડે એટલા માટે હું અંગ્રેજીમાં વાત કરું છું, પરંતુ આ બહુ ખરાબ વાત કહેવાય જ્યારે તમે કોઈના જોડે સારી રીતે વાત ના કરી શકો અને એ માણસને અવોઇડ કરો. ભાઈ તમારા પૈસા મેં તમારો બેંક બેલેન્સ નથી માંગ્યું, પહેલા તો કે તમારો બેંકનો એકાઉન્ટ નંબર નથી માંગ્યું, તો પહેલા તો મને એવી રીતે જોવો જ નહીં. હું દરેક માણસની વાત કરું છું. પછી હું તમારી નજીક આવીશ તો એવું ના માનતા કે તમને એ હાર્મ થશે. ગર્લ્સ એવું બહુ માને કે કોઈ બોયઝ નજીક આવે તો એની ઇન્ટેન્શન ખરાબ હોય. આઈ ડોન્ટ નો અબાઉટ ધ અધર બોયઝ, બટ મને જોઈ લો ધ્યાનથી, જ્યારે હું કોઈ પણ ગર્લ્સ, વુમન્સ, પછી ઓલ્ડ લેડી મારે કંઈક શીખવું હોય અથવા મારે કંઈક શીખવાડવું હોય, એવું નથી કે એમના નજીક જ જવાનું. બોયઝના રિલેશનશિપ પણ એટલું જ, બોયઝને તો વધારે ક્લોઝલી હોય. ગર્લ્સ માટે તો મારે ડિસ્ટન્સ ક્રિએટ કરવું પડે જેથી એ એને સેફ ફીલ કરે. બાકી તો મારે શું કહેવું, મારે કંઈ નથી કહેવું, બટ તમારે કોમ્યુનિકેશન સ્કિલ ઉપર વર્ક નહીં કરો ત્યારે બહુ લોચા લાપસી થશે યાર. તમે કોઈ પણ ફિલ્ડમાં ગ્રેટ કેમ ના હોય, બટ યુ કાન્ટ કોમ્યુનિકેટ વેલ, દેન તમારું પૂરું, હું જ કહું છું તમારું પૂરું થઈ ગયું. તમારી કોમ્યુનિકેશન એક મિનિટ થોડું સ્ક્રેચિંગ કરું છું. તમારી કોમ્યુનિકેશન સ્કિલ જ સારી નહીં હોય તો યાર प्रॉब्लम बहुत होगा મારા ભાઈ. दूसરું શું કે એટલે બીજું શું, दूसરું એટલે શું, બીજું એજ્યુકેશન. હું તમને એટલું કહી દઈશ મારા વાલા, એજ્યુકેશન એટલે ભણતર. અને ભણતરનો મતલબ એવું નહીં કે 12 ચોપડી ભણી 3 વર્ષ કોલેજ કર્યું, બેચલર 2 વર્ષ માસ્ટર કર્યું, અથવા બેચલર જોડે કોઈ પ્રોફેશનલ ડિગ્રી કરી, અથવા ડોક્ટરી કર્યું, અથવા કોઈ એન્જિનિયરિંગ ફિલ્ડ કરી. ધીસ ઇઝ નોટ ધ એજ્યુકેશન વિચ આઈ વોન્ટ ટુ પ્રોવાઇડ ટુ યુ માય ડિયર પીપલ. એજ્યુકેશનનું બહુ મોટી વ્યાખ્યા છે યાર. તો ડેફિનેશન શું થાય હું તમને પછી સમજાવીશ, પણ યાર તમે જો આની ઊંધી ડેફિનેશન લઈ લીધી તો લાઈફમાં કંઈ નહીં થઈ શકે તમારાથી. તમે એક ફિલ્ડમાં ખાલી ડિગ્રી વાળા માણસ હશો, જેમ કે ચલો હું તમને એક્ઝામ્પલ આપું, મેં આ ડોક્ટરની ડિગ્રી, એન્જિનિયરિંગ ડિગ્રી મારી પાસે હશે, પરંતુ યાર જીવનની ડિગ્રી ના હોય. જીવનમાં છે ને તમારે બહુ બધું એવું શીખવું પડે જે તમે શીખવા માંગતા નતા કે માંગશો પણ નહીં. જીવન આવું છે, તમે જે નહીં વિચારેલું એ પહેલા થશે. આ મારો પર્સનલ અનુભવ છે, અને જે વિચાર્યું હશે એ તો ડેફિનેટલી નહીં જ થાય, અને અથવા થશે તો બહુ જ એટલે બહુ જ તમારે એ મંજિલ ઉપર જવા માટે કાંટાવાળી મંજિલથી પસાર થવું પડશે. આ મારો પર્સનલ અનુભવ છે, હું તમને કહી રહ્યો છું. એટલા માટે એજ્યુકેશન લેવું પડશે દરેક ફિલ્ડમાં. હું તમને આપીશ જ્યાં સુધી આ બાળક જ છું, જે ભારતમાં માટે બાળક જ ને, આ બાળક જ્યાં સુધી જીવતું છે ને ત્યાં સુધી તમને બધું જ આપશે. મારી પાસે જેટલું નોલેજ હશે અબાઉટ ફાઇનાન્સ, અબાઉટ ધ હિસ્ટ્રી, પોલિટિક્સ, એવરીથિંગ વિચ આઈ વિલ પ્રોવાઇડ ટુ યુ, પણ તમારે મારી જોડે કનેક્ટેડ રહેવું પડશે. ત્રીજા પોઈન્ટ ઉપર જઈએ તો આપણે શું શીખવાનું છે યાર, રિલેશનશિપ. તમે જે વિચારો એ બિલકુલ નથી કહું છું, પણ તમે છે ને ઊંધું સીધું જલ્દી વિચારો છો. હવે રિલેશનશિપનો મતલબ શું કે એક છોકરો જ બીજા એક છોકરા જોડે સારી રીતે રિલેટ નથી થઈ શકતો. એક છોકરા છોકરીને આપણા સમાજમાં, એ આપણી સ્કૂલમાં જ, મારો પર્સનલ અનુભવ તમને કહું તો અમારી સ્કૂલમાં છોકરા છોકરીને વાત જ નતા કરવા દેતા 10મા સુધી. 11 અમારી છોકરાની બોયઝની આખા સ્કૂલ અલગ અને ગર્લ્સની સ્કૂલ અલગ, 2 ડિપાર્ટમેન્ટ જ હતા.
તો યાર દુનિયાની 50% જે પોપ્યુલેશન છે વુમન્સ, એમનાથી જો મેન્સને દૂર રાખશો, તમે એવું વિચારો કે થઈ ગયું, તો જો એ ડરના કારણે તમે અમને દૂર રાખશો, અમને એટલે બાળકોને વાત કરવાથી સમજાઈ શકો તમે, તો કઈ ના થાય, એટલે હું ગેરંટી મારું. તો ત્યારે બહુ ધક્કા ક્રિએટ થશે, અને એના કારણે જ આજે વુમન્સ અનએમ્પ્લોય છે ને, બોયઝ તો મેન્સ તો છે જ, પરંતુ વુમન્સને હાઉસવાઈફ બનવાનું કારણ, વુમન્સ આજે બહારની દુનિયામાં બોયઝ જોડે વાત કરતા બીવે છે, એનું કારણ આ ગુજરાત, આ ઇન્ડિયા છે. તમે વાત જ નથી કરવા દેતા, પછી આડી ઓડી જો જ્યારે તમે વાત ના કરો ત્યારે પ્રપંચ રચે, બોયઝ લોકો પ્રપંચ રચે છે, અને આડી ઓડી રીતે વાત કરવા જાય, અને પછી એવી રીતે વાત કરવા જાય ત્યારે પોપટ જ થાય. પોપટ એટલે જે નહીં વિચાર્યું એ જ થાય. એટલે માટે ઓપનલી વાત કરવા દો, એમને થિંક કરવા દો અલગ અલગ સબ્જેક્ટ ઉપર, કે હિસ્ટ્રીમાં આવું કેમ થયું, પોલિટિક્સમાં આવું કેમ થયું, જીઓગ્રાફી આ કેવી રીતે આપણા દેશની ચાલે છે, આખું વર્લ્ડની કેવી રીતે ચાલે છે, અલગ અલગ દેશમાં શું ડેવલપિંગ ક્રિયા પ્રોસેસ થાય છે જે આપણા દેશમાં નથી થતી. આ મુદ્દા છે જેના પર આપણે વાત કરવી જોઈએ, જે નથી થતી. બરોબર ને? હું તમને જે સમજાવું બહુ ડીપલી સમજજો. મને રિલેશનશિપનો મતલબ તમારો પેરેન્ટ્સ જોડે રિલેશનશિપ કેવો, તમારો તમારા ફ્રેન્ડ્સ જોડે કેવો, તમારો વડીલ જોડે કેવો, પછી એક મેનનો એક વુમન જોડે કેવો, બહુ બધી ડેફિનેશન છે. આ રિલેશનશિપ તો બહુ મોટી ડેફિનેશન છે. જો તમે સમજવા માંગતા હોય તો આને એના ઉપર આપણે પર્ટિક્યુલર વિડીયો બનાવશું, ચિંતા બિલકુલ ના કરતા. પછી જો એક વસ્તુ યાદ રાખજો, વી વર ધ ચિલ્ડ્રન ટુ ટીનેજ, એ લખું છું ખાલી, ટીનેજ ટુ યુથ, યુથ ટુ એલ્ડર, અને એલ્ડર ટુ પછી તમને ખબર છે શું આવે. હા, એક દિવસ આવશે જ્યારે હું પણ નહીં હોય દુનિયામાં, તમે પણ નહીં હોય, ડેફિનેટલી, એમાં કોઈ શંકા સંકોચની વાત જ નથી. તો આ જીવનને, આ પ્રોસેસને આપણે પૂરી જીવવાની છે યાર. આ એક પ્રોસેસ છે મારા વાલા, અને જો આ પ્રોસેસ તમે દૂર ભાગશો તો પ્રોબ્લેમ તમારા માટે જ ક્રિએટ થશે ને. આપણે સમજવાની છે કે આ જે પણ 40, 50, 30, 60, 80 વર્ષનું જીવન છે, એમાં આપણે બેસ્ટમાં બેસ્ટ શું આપી શકીએ લોકોને, અને આપણે પોતાની જાતને શું આપી શકીએ, લોકો માટે કેવા એક સારા બિહેવિયર માણસ બનીએ, અને લોકોની આંખમાં ગુસ્સા શીખીએ. બહુ બધું મોટું કામ છે. અડધા કામ અઘરા છે, પરંતુ કરવું તો પડશે જ ને. જો બધી જ વસ્તુથી ભાગવા છટકવા માંગશો તો કઈ નહીં થાય મારા વાલા. કંઈક તો હટકે કરવું પડશે, જે લોકોના સપનામાં પણ નથી, જે હું અત્યારે કરી રહ્યો છું અને તમારા માટે જ કરી રહ્યો છું. એટલે તમારો સાથ સંગાત મળે તો વધારે સારી વાત છે. બાકી મારો વિડીયો તો અપલોડ થવાનો જ છે. લાઈક શેરની આશા રાખીશ, સબસ્ક્રાઇબની પણ આશા રાખીશ. જો તમે કરતા હો તો કરજો યાર. ડેફિનેટલી પ્રોસેસ તો ફોલો કરવી જ પડશે, નકર તમને કંઈ જ નહીં મળે. તમને બહુ ઉતાવળ હશે કે મેળવવાની, તો કંઈ જ નહીં મળે. પરંતુ તમે ધીરજ હશે, તમારી અંદર ધીરજના ગુણ હશે, તો ડેફિનેટલી ધીરે ધીરે તમે બધું જ પામશો જે તમે ઈચ્છો, અને એના ઉપર તમે જો કામ પ્રામાણિકતાથી કરશો. અને વન એન્ડ ધ લાસ્ટ થિંગ, એમ તો ઘણી બધી વાત છે, પણ હું તમને પર્ટિક્યુલર થોડી વાત કરીશ કે યાર લેંગ્વેજ, ચલો હું એના ઉપર પણ આવું છું કે ભારત દેશ વિવિધતાથી ભરેલો દેશ છે. યુનિટી ઇન ડાયવર્સિટી, યુનિટી ઇન ડાયવર્સિટી શું આવે તમારા માટે છોડું છું. અડધી વસ્તુ હાથે કરીને છોડીશ, તમે વિચારી શકો. યુનિટી, બોલો. હું ગુજરાતમાં રહું, મને ગુજરાતી આવડે, મુझको હિન્દી આતા, આઈ નો ઇંગ્લિશ એઝ વેલ. પછી તમે વિચારો, ભારતમાં પણ રિજનલ લેંગ્વેજ ઘણી બધી છે. ભારતની અલગ અલગ દેશ છે, એની પોતાની દેશની ભાષા અલગ છે. તો મારી ઈચ્છા છે કે આપણે ઇન્ડિયામાં તો તમે પોતાની રિજનલ લેંગ્વેજ જાણો જ છો, હિન્દી તમને આપકો આતા ही है. I will learn you English, don't worry. I will learn you English like the great people, and you can speak to any other people like the foreign accent. This might guarantee to you, but you have to pay the attention to me, and if you will give to attention what I am trying to learn you, then you definitely will get something in your life. ऊपर नीचे होगा, ups and downs is the process of life, but we will go to the track on which everybody should follow. Okay my dear people, કરશું આપણે લેંગ્વેજ ઉપર પણ બહુ સારું કામ કરશું. અને જસ્ટ knowing the language is not the things, but how to create the language to any other people and produce this language to the people, from that people can attract by your words.
આ બધી બહુ મોટી પ્રોસેસ છે યાર, તે બધાને ના મળે. એના ઉપર પણ આપણે કામ કરશું, પરંતુ બધું ટાઢે થાય. તમારે એક દિવસમાં બધું જોઈએ ને તો કશું ના મળે. પરંતુ આ એક 5 ટોપિક લખે ને, આ 5 ટોપિકમાં એક બુક લખાય આખી 500 1000 પેજની. એટલું મોટું આ ડિસ્ક્રિપ્શન મેં તમને 5 લાઈનમાં સમજાવ્યું. તમે સાથ આપશો તો સમજાવીશ, અને નહીં આપો તો તમારી ઈચ્છા. જીવન તમારું છે, સમજવાનું તમારું છે, આગળ વધવાનું તમારે છે. બાકી આલતુ ફાલતુ પિક્ચર જોઈને, આલતુ ફાલતુ રીલ્સ શોર્ટ્સ જોઈને તમારે જીવનને બરબાદ કરવું છે તમારે, કે પછી તમારે કંઈક પામવું છે. હું છું ને તમારી જોડે, હું તમને આપીશ, કંઈક એવું આપીશ જે કોઈ નહીં આપી શક્યું. અને એ મારા આ શબ્દો યાદ રાખજો. પરંતુ મારા અને તમારા વચ્ચે સંબંધ બંધાઈ ગયો છે હવે. ચલો વિડીયોના માધ્યમથી બંધાય તો વિડીયોના માધ્યમથી, પણ જોડાયેલો એવો રાખશું કે તોડવાનું બિલકુલ નથી. ક્યારે પણ એવું નહીં થવું જોઈએ કે હું ઓન ધ સ્ક્રીન ક્યારે નહીં આવું, બનશે જ નહીં. હું ઓન ધ સ્ક્રીન તમારી સામે હંમેશા આવીશ, અને તમને કંઈક એવું શીખવાડતો હોઈશ જે બીજા જોડે તમને ડેફિનેટલી નહીં મળે. તમને કોન્ફિડન્સ દેખાતો હશે આંખમાં, તમને વર્ડ્સમાં પાવર દેખાતો હશે. આ બધું મારા મહેનતના બળે મેં કર્યું છે, અને આમના આશીર્વાદ, આપણા આદર્શના. આ બધું ધીરે ધીરે થાય. તમે અત્યારની જનરેશનમાં પ્રોબ્લેમ જ છે, એ લોકોને ફાસ્ટ ફોરવર્ડ લાઈફ જીવી છે. પરંતુ હું નહીં કહું એવું. હંમેશા પ્રોસેસને ફોલો કરો. એક એક પગથિયે તમે ઇમારત ચડવા જાવ છો તો છેલ્લા એક દિવસ આવશે જ્યાં તમે દરેક ઇમારતના અંતિમ ઉપરના ટોચ સુધી પહોંચશો. મારા વર્ષને યાદ રાખજો, કારણ કે હું તમારા માટે વિચારું છું. દરેક ક્ષણ, દરેક પળ વિચારું છું. આંખમાં ઊંઘમાંથી ઉઠીને પછી યાર ઊભો તો ફ્રેશ થઈને જ્યારે તમારા માટે કામ કરું છું, અને ઊંઘું ત્યાં સુધી કામ કરું છું. ઉઠવાથી ઊંઘવા સુધી સફર મારે તમારા જોડે છે. તો તમે એટલો સાથ નહીં આપી શકો તો બહુ સારી વાત છે. બાકી આપણે આગળના વિડીયોમાં મળીએ. હંમેશા જુસ્સા સાથે મળવાનું, હંમેશા જોશ સાથે મળવાનું, પણ હંમેશા એમાં હોશ પણ એટલો જ હોવો જોઈએ. તમારું કોન્શિયસનેસ જો ઘટી ગયું તો તમને કોઈ ગુલામ બનાવી દેશે. એટલું યાદ રાખજો. બસ હું તમને આટલું જ કહીશ. આપણે આગળના વિડીયોમાં મળશું. આ 5 ટોપિકને હજી ડીપલી સમજશું કે કોમ્યુનિકેશન સ્કિલ કેવી રીતે ડેવલપ કરે. એજ્યુકેશન તો બહુ મોટો શબ્દ છે, એ તો જોઈએ એટલું ધીરે ધીરે થયેલું કરશું. રિલેશનશિપ વિશે પણ સમજશું ડીપ ડાઉન. આ ચિલ્ડ્રન ટુ એ સફર પણ સમજશું, અને લેંગ્વેજમાં પણ આપણે કમાન્ડ હાસિલ કરીશું. એવરીથિંગ તમને મારી જોડે બધું શીખવા મળશે. એટલે હું તમને ચેલેન્જ સહિત કહું છું. બસ હવે તમે સાથ આપો તો સારી વાત છે. તમારા વિકાસ માટે આ કામ છે ને. બાકી અડધા લોકો કરશે, નહીં કરે, અડધા નકામા મુદ્દા પર કામ કરશે. આપણે એનાથી બિલકુલ મતલબ નથી. આ તમારા ગ્રોથ માટે કામ થઈ રહ્યું છે. આપણે શીખવાનું છે, બહુ બધું શીખવાનું છે, અને આગળ વધતા આપણે આ સફરને સારી રીતે પૂર્ણ કરવાનું છે. ઓકે માય ડિયર પીપલ, લવ યુ. હંમેશા ખુશ રહો, હંમેશા આનંદિત રહો, અને ખુશીઓ ફેલાવતા રહો લોકો સુધી. હંમેશા તમારા મોઢા પર એક સ્માઇલ હોવી જોઈએ, જેનાથી તમે એક સારા લાગો માણસ, સારા વ્યક્તિ લાગો, અને સામેવાળા વ્યક્તિને પણ એવું લાગે કે ના, આ માણસને જોઈને મારો દિવસ આજનો સારો ગયો. મારી સ્પીડ બોલવામાં એટલી ફાસ્ટ છે ને, એટલા માટે કેમ મારું મગજ એટલું અત્યારે વર્કિંગ કરી રહ્યું છે. બાકી મને ધીરે બોલતા પણ આવડે છે, પરંતુ એટલા માટે હું ફટાફટ બોલું છું, જેના કારણે તમારું માઇન્ડ પણ એટલું ફાસ્ટલી વર્ક કરે, જે એટલું મારું કરે છે. હા, અઘરું હશે, અડધાને ટાઢક ગમશે ને, એનો મારો વિડીયો જરા પણ સેટ નહીં થાય. પરંતુ જેને ગતિ જોઈતી હશે જીવનમાં, એને મારા શબ્દોથી મળશે, એને મારા સાથ સંગાતથી મળશે, અને આપણે ડેફિનેટલી મેળવશું. તો બસ અહીંયા મારા શબ્દને આરામ આપીશ. જય હિન્દ, જય ભારત, લવ યુ ઓલ. હંમેશા ફિટ રહો, હંમેશા આનંદિત રહો, હંમેશા ખુશ રહો, એવી આશા સહિત હું આ વિડીયોને આરામ આપીશ. બાય, લવ યુ ઓલ.